સો ગાઈસ, હવે વાત કરશું ફૂટ વિશે. ફૂટમાં આપણે સૌથી પહેલાં મીડિયલ લોંગિટ્યુડનલ આર્ચ અને લેટરલ લોંગિટ્યુડનલ આર્ચ વિશે આજ જોઈ લેશું. સો મીડિયલ લોંગિટ્યુડનલ આર્ચ કયા બોન બનાવે? તો સૌથી પહેલાં કયા બોન હોય ખબર હોવી જોઈએ. પહેલાં ક્યુનિફોર્મ હોય, 3 ક્યુનિફોર્મ હોય, બરાબર. પછી નેવિક્યુલર બોન હોય, ટેલસ અને કેલ્કેનિયમ બોન હોય. ટેલસ, કેલ્કેનિયમ, નેવિક્યુલર, ક્યુનિફોર્મ અને 5 મેટાટાર્સલ હોય. તો આમાંથી મીડિયલ સાઈડ હોય મીડિયલ બનાવે, લેટરલ સાઈડ લેટરલ બનાવે. તો કયા મીડિયલ બનાવે? તો 3 મેટાટાર્સલ, 3 ક્યુનિફોર્મ, 1 નેવિક્યુલર, ટેલસ અને કેલ્કેનિયમ. આ બનાવે મીડિયલ લોંગિટ્યુડનલ આર્ચ. અને લેટરલ લોંગિટ્યુડનલ આર્ચ બનાવે 2 મેટાટાર્સલ, ક્યુબોઇડ અને કેલ્કેનિયસ. આ બનાવે લેટરલ લોંગિટ્યુડનલ આર્ચ. હવે એક ક્વેશ્ચન આવે છે આર્યો કે એક લિગામેન્ટ અટેચ હોય, એનું નામ છે સસ્ટેન્ટેક્યુલમ ટેલાઈ. બરાબર, ટેલાઈ લખ્યું છે એટલે આપણે ટેલસમાં લાગે, પણ યાદ રાખજો નેવિક્યુલર અને કેલ્કેનિયમને જોઈન કરે, એન અને સીને જોઈન કરે, નેવિક્યુલર કેલ્કેનિયમ એ લિગામેન્ટના સસ્ટેન્ટેક્યુલમ ટેલાઈ. બરાબર. હવે જે સમિત હોય, સમિત આ મીડિયલ લોંગિટ્યુડનલ આર્ચ અને આ છે લેટરલ લોંગિટ્યુડનલ આર્ચ. સમિત એટલે શું? સમિત એટલે હાઈએસ્ટ પોઈન્ટ. હાઈએસ્ટ પોઈન્ટ એટલે મીડિયલ લોંગિટ્યુડનલ આર્ચ હોય તો એનો હાઈએસ્ટ પોઈન્ટ કયો? એનો હાઈએસ્ટ પોઈન્ટ. અને લેટરલનો હાઈએસ્ટ પોઈન્ટ. તો મીડિયલનો જે હાઈએસ્ટ પોઈન્ટ હોય બનાવે ટેલસ અને લેટરલનો કેલ્કેનિયમ. બરાબર, લેટરલનો કેલ્કેનિયમ અને આનો ટેલસ. અને જોઈન્ટ કયા હોય? તો મીડિયલ સાઈડ હોય ટેલસ બોન હોય, કેલ્કેનિયમ હોય તો નેવિક્યુલર હોય તો ટેલો કેલ્કેનિયો નેવિક્યુલર. ક્યાં હશે ટેલો કેલ્કેનિયો નેવિક્યુલર? તો અહીંયા આપણે જોઈએ તો ધીસ ઇઝ ટેલો કેલ્કેનિયો નેવિક્યુલર. બરાબર, ટેલો કેલ્કેનિયો નેવિક્યુલર આ જોઈન્ટ. અને આ સાઈડ હશે દેટ ઇઝ કેલ્કેનિયો ક્યુબોઇડ, લેટરલ સાઈડ. બરાબર, ટેલો કેલ્કેનિયો નેવિક્યુલર, કેલ્કેનિયો ક્યુબોઇડ. અને આને કહેવાય બોલ અને સોકેટ જોઈન્ટ. આ ઇમ્પોર્ટન્ટ છે, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ. બરાબર, તો કયા લિગામેન્ટ હોય આ સાઈડ? તો અહીંયા હોય સ્પ્રિંગ લિગામેન્ટ, એને જ કહેવાય પ્લાન્ટર કેલ્કેનિયો નેવિક્યુલર લિગામેન્ટ. અને આ બાજુ હોય શોર્ટ અને પ્લાન્ટર લિગામેન્ટ. પણ ક્વેશ્ચન જે આવશે આર્ચનો એ હવે જ હું કહીશ, દેટ ઇઝ સ્લિંગ. વોટ ઇઝ સ્લિંગ? સ્લિંગ એટલે એ વસ્તુ જે આર્ચ જે હશે એને મેન્ટેન કરે. બરાબર, અહીંયા ટેન્ડન અટેચ થાય અને એના લીધે આર્ચ જે હોય મીડિયલ અને લેટરલની જે આર્ચ ફૂટની એ મેન્ટેન કરવાવાળા. બરાબર, મેન્ટેન ધ આર્ચ. કયા? તો ટિબિયાલિસ એન્ટિરિયર, ટિબિયાલિસ પોસ્ટિરિયર અને ફ્લેક્સર ડિજિટોરમ લોંગસ. આ 3 1 2 3 ટિબિયાલિસ એન્ટિરિયર, પોસ્ટિરિયર, ફ્લેક્સર ડિજિટોરમ લોંગસ. આ આર્ચ મેન્ટેન કરે મીડિયલ લોંગિટ્યુડનલ આર્ચનું. આ યાદ રાખજો. અને લેટરલ સાઈડ પેરોનિયસ લોંગસ અને બ્રેવિસ. લેટરલ લોંગિટ્યુડનલ પેરોનિયસ લોંગસ બ્રેવિસ. બીજું બધું ના યાદ હોય તો આ જેટલું યાદ રાખો. બરાબર, આટલું. બરાબર, આ થઈ ગયું મીડિયલ અને લેટરલ લોંગિટ્યુડનલ આર્ચ વિશે.